તમે ક્યાંથી બોલો છો સાહેબ? હું અમદાવાદથી જ. અચ્છા, તમારે કોઈ ક્યારેક વિઝિટ કરવા આવવું હોય ને હા તો હા. તમે અહીંયા રાજકોટ આવજો. આપણી કોઈ વિઝિટિંગ ફી નથી, ઠીક છે? ઓકે. હા હા. ઓકે, ચલો. હા, અને એમાં મને જરીક તમે બતાવો ને, થોડી ડિટેલ આપો ને કે કઈ રીતે કરાવું છે એવું કંઈ પર્ટિક્યુલર રેસીપી જ્યારે તમે કરાવતો હોય તો કઈ રીતના મને કરીને આપો છો. જો એક એક્ઝામ્પલ જ આપી દઉં તમને લાઈવ. હા હા, કંઈ વાંધો નહીં. જેતપુરમાં એક કંપની છે ફાઇનર ફૂડ. ઓકે. હમ હમ એની યુએસની એક ચોકલેટ મને આપી. હમ. બ્રાન્ડ નામ છે રેસીઝ. ઓકે. તમે નામ સાંભળ્યું હશે. હા યલો કલરમાં આવે છે. હા હા. મને કે આ લોકોનું એક ચોકલેટમાં છે ને હમ. 9 ગ્રામ પ્રોટીન છે ઓકે. હમ 42 ગ્રામમાં. હમ. રેડી? હા. એ કે અમારે યુએસનું આ જે બ્રાન્ડ છે એ ઇન્ડિયામાં કોઈ જ નથી બનાવતું. એટલે જેતપુરમાં આપણે પહેલા હશું કે હમ. એની અંદર પીનટ બટર ભરવાનું અને ઓકે. આપણે પ્રોટીન છે ને 12 ગ્રામ લખવું. એટલે આપણે એમ કહી શકીએ કે હા. આપણી પ્રોડક્ટમાં પ્રોટીન જે છે એ આ યુએસ બ્રાન્ડ કરતાં વધારે છે, ફોર્ટી ઓકે. ટુ ગ્રામમાં. ઓકે. એટલે બરોબર. આ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ. ઓકે. બીજું હમ એને શું કીધું કે ભાઈ મારે આની જે ફાઇનનેસ છે ને જે હમ. મોઢામાં નાખો ને ચોકલેટ એટલે તમે ક્યારે લોકલ ચોકલેટ ખાધી ઓલી રૂપિયાવાળી ને એવી? હા, ખાધી ને આપણે. હા, તો એ લોકલ ચોકલેટ ખાવો અને હમ. ડેરી મિલ્ક ખાવો, બેયની વચ્ચે ડિફરન્સ તમને જે મળશે ને હા હા. એ શું છે કે એ ચોકલેટ જે છે ને લોકલ, હમ એની અંદર જે કાંઈ મટીરિયલ રેસીપી જે બનાવવામાં આવે છે હમ. એની અંદર જે ફેટ કન્ટેન્ટ વાપરવામાં આવે છે હા. એ હાઇડ્રોજિનેટેડ વેજીટેબલ ફેટ હોય ફેટ છે, હોય. હા. જેનું મેલ્ટિંગ પોઈન્ટ હોય છે 42 થી ઉપર. હમ. આપણી જીભનું ટેમ્પરેચર હોય છે 37. 37. હા. તો આપણે ફોર્મ્યુલેશન જે કરીએ ને હમ એની અંદર જેટલી તમારે આવી સિલ્કી ફિલિંગ જોતી હોય ને તો હમ મારા જે ફોર્મ્યુલેશન રેસીપીમાં જે મટીરિયલ હું સિલેક્ટ કરીશ ને હમ. અથવા એ લોકોનું કર્યું છે જેતપુરમાં, તો હમ. એના મેલ્ટિંગ પોઈન્ટ અમે 37ની નીચે રાખવામાં આવ્યા છે, જેના કારણે જીભના ટેમ્પરેચરથી તરત જ ઓગળી જાય એટલે તમને ક્રીમી ફિલિંગ દેખાય અને લોકલમાં તમારે ચાવવું પડે. બીજું સાવ પડે. હા. જે હ્યુમન બિઈંગની તમને ગૂગલમાં સર્ચ કરશો તો આ હું તમને ડેટા આપું છું ને ઈ મળશે. હ્યુમન બિઈંગની ચોકલેટની બાબતમાં જીભની સેન્સિટિવિટી છે ને એ 20 માઇક્રોનથી નીચે છે. બરોબર. નીચે નથી, છે નહીં. હમ હમ. કેટલા? 20 માઇક્રોન કરતા. 20 માઇક્રોનથી વધારે પાર્ટિકલ સાઇઝ હશે ને હમ. એટલે જીભની સેન્સિટિવિટી એમ કહેશે કે સિલ્કી ચોકલેટ નથી, દાણા દાણા આવે છે દાણા. મોઢામાં, એટલે ઈ માલ ફેલ. બરોબર. એટલે સ્મૂથ નથી એવું થયું ને. હા, અને જો સ્મૂથ. 20 માઇક્રોનથી નીચે સાઇઝ કરી દીધી ને હમ. એટલે હ્યુમન જીભને એને સેન્સ કરવાની પાવર નથી એની પાસે. બરોબર. મતલબ એ એમ સમજશે કે ભાઈ બહુ સિલ્ક છે, બહુ મજા આવે છે, કોઈ દાણા નથી દેખાતા. બરોબર. દાણા તો હોય જ, પરંતુ હા. જીભની સેન્સિટિવિટી 20થી ઉપર શરૂ થાય છે. હમ. એટલે આ બે ત્રણ તમને કીધું. બીજું 1 વર્ષ સુધીની અમારી ફ્રી કન્સલ્ટન્સી છે આમાં. બરોબર. ત્રીજું અમે જે છે ને તમને આ બધી જ ટ્રેનિંગ અહીંયા આપીએ છીએ અને તમારું મશીન હોય તો તમને ત્યાં આપીએ છીએ. ઓકે. અહીંયા તમે આવો ને તો એનું ચાર્જ જે છે એ સેમ રહેશે અને હું બરોબર. આવું તમારે ત્યાં અમદાવાદ તો પણ સેમ ચાર્જ રહેશે. બરોબર. પછી એમાં અમદાવાદ આવવા જવાના અમારા કોઈ ચાર્જ અમે લેતા નથી. ઓકે. ખાલી ગુજરાત પૂરતી જ આ વ્યવસ્થા છે. બરોબર. જેમ હું સુરત વડોદરા હમણાં જવાનો છું તો હમ. હું કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી લેતો, એ 99માં જ આવી ગયું. બરોબર. અને બીજું તમને જે રેસીપી દેવામાં આવે ને હા હા. એ તમે જ્યારે ઓકે કરો ને, હમ. ઓકે કર્યા પછી 1 વર્ષની અમારી ફ્રી કન્સલ્ટન્સી છે. બરોબર. જેમ કે એમાં શું શું. માર્કેટમાં તમને ભાઈ જો ઓકે તો તમે કરી દીધી હતી હમ. એટલે કન્સલ્ટન્ટનો કોઈ ફોલ્ટ નથી, ઓકે. પરંતુ અમારો પાસ્ટ અનુભવ એવું કહે છે હમ. કે તમારા ઓકે કરવાથી કશું નથી થતું. હા. માર્કેટના ફીડબેક આવ્યા કે માર્કેટના યાર ફીડબેક પડે. આમાં ચોકલેટની થોડીક ફ્લેવર છે ને એ થોડીક વધારવાની જરૂર છે. બરોબર.
કોઈનું એટલે મારે તમને રેસીપી તો નંબર તમે સેકન્ડ પાછી દેવાની. તો તમે પાછી રેસીપી પાછી નવી બનાવીને આપો એવી રીતના? એટલે હું એમાં નામ બનાવીને આપું તમને, હું 100 રેસીપી સુધી આપી દઉં છું. ઓકે એટલે હું તમને રેસીપી નંબર 2 આપીશ, ઓકે જે મારે 1 વર્ષ સુધી ફ્રી દેવાની છે. બરોબર. પછી કોઈ કીધું કે ભાઈ આમાં મને કોકો પાવડર જે છે એ થોડોક બીટર લાગે છે, બરોબર. એટલે કે કડવો સ્વાદ આવે છે. હમ. તો એના માટે આપણે એલ્કેલાઇઝ્ડ કોકો પાવડર યુઝ કરીને અને તમને કીધું કે આની જગ્યાએ આ નાખો. હા ના બરોબર. એટલે તમે 99 રેસીપી માં નંબર 3 આ દઉં. ઓકે એમ બરોબર તમારી અનલિમિટેડ રેસીપી છે. બરોબર. 1 વર્ષમાં તમે ગમે એકને એક રેસીપી પર તમે રિવાઇઝ કરીને આપી શકો. મારા નંબર તમને કેની આપ્યા? મેં તો આ પેલા Google માંથી જોયા છે. એમાં તો ફ્રોડ હોય સાહેબ, તમારે રૂબરૂ આવવું પડે. બરોબર. એમાં તમને શું ભરોસો કે ભાઈ આ જે તમારી સાથે વ્યક્તિ વાત કરી રહ્યો છે એ હમ. જેન્યુઇન છે કે નહીં? હા. તો તમે ગૂગલમાં મારા રિવ્યુ વાંચ્યા? રિવ્યુ તો આમાં તમારે 4.5 ના રિવ્યુ તો છે જ. ના, એ નંબર્સ 134 રિવ્યુ. 135 છે આ. તો ખબર નહીં, એક વધી ગયો છે. 135 134 રિવ્યુ હતા હા પરમ દિવસે. બરોબર. ઇન્ડિયામાં મારા જેવા તમારે રાજકોટમાં દિનેશભાઈ ઓઝા છે, રામદેવ મસાલા છે ને એમાં કન્સલ્ટન્ટ છે, અને એ મારી જેમ કન્સલ્ટન્સી કરે છે. બરોબર. 35 વર્ષ જૂનું થઈ ગયું. પછી હમ. અમીબેન પટેલ છે, તો હમ. તમારે અમદાવાદની અંદર લગભગ 40 ફૂડ કન્સલ્ટન્ટ છે. બરોબર. પછી રાજકોટમાં 7 છે. હમ. આખા ઇન્ડિયામાં 78,000 ફૂડ કન્સલ્ટન્ટ છે ટોટલ. બરોબર. એ 78,000 માં એકલો હું છું જેના 135 રિવ્યુ છે. બરોબર. ઇન્ડિયા લેવલ ઉપર કહું છું. હા ઇન્ડિયામાં 134 રિવ્યુ વાળો કન્સલ્ટન્ટ કોઈ નથી મારા સિવાય. નહીં આમાં તો રિવ્યુ પણ સારા છે. અને તમે અગર વખાણ કરો ને કે સારા છે એટલે કન્સલ્ટન્ટના ભાવ વધી જાય. મારે એવું નથી. ના, હું તમને એક એક્ઝામ્પલ બતાડું. બરોબર. મારે એવું નથી. તમે છે ને મારો નંબર સેવ કરજો. હા બોલો. હે, શું છે નંબર? આ જ નંબર. હા, ઓકે હા. સેવ કરશો ને તો જ તમને મારું કેટલોગ દેખાડશે વોટ્સએપમાં. એ તો તમને નોલેજ હશે જ. હા. કેટલોગમાં નોલેજ જોશો ને તો તમને મોસ્ટ ઓફ ધ રેસીપીના રેટ 99,000 મળશે. બરોબર. મતલબ તમે મારા ગમે એવા વખાણ કર્યા ને અત્યારે, મારા ભાવ નહીં વધે 31 માર્ચ સુધી. બરોબર. તમે આજે આવો કે 31 માર્ચે આવો, બરોબર. 99 ના 99 જ રહેશે. કારણ કે મારા બીજા બધા ક્લાયન્ટ બેઝ છે ને એમાં મેં જે ઇમેજ બનાવેલી છે ને એ સેમ આ રેટ ઉપર બનાવેલી છે. બરોબર. એટલે તમારે ઈ હવે નથી જોવાનું કે તમે મને 6 મહિના પછી આવ્યા, મને ખબર પડી ગઈ કે તમે 10 કન્સલ્ટન્ટથી મળીને આવ્યા અને ક્યાંય તમને મજા ના આવી, હવે છેલ્લે મારી પાસે આવ્યા એટલે એ 99,000 ના 5 લાખ હું ન લઈ શકું. બરોબર. મારે 99 જ લેવાના છે. તો તમે કોને અત્યારે તમારે ક્લાયન્ટ કોણ છે? મારા 322 ક્લાયન્ટ છે અત્યારે. બરોબર. તેમાં કોઈ મોટું એવું કોઈ ખરું? હા, બહુ મોટામાં જો એવરીડે મસાલા છે, શિલ્પા મસાલા છે. પછી પછી અમદાવાદમાં બહુ મોટું ગ્રુપ છે. તમે અમદાવાદમાં લા ગજ્જર ગ્રુપ નામ સાંભળ્યું? લાલ ગજ્જર? હા નહીં, નામ તો નથી સાંભળ્યું. વરુણભાઈ ગજ્જર. તમારે ઓલું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બિલ્ડિંગ નથી, એની ભાડે આપી છે વરુણભાઈ. બરોબર. હા. એ લા ગજ્જર મારું છે. એની હમણાં 100 કરોડમાં આને ટેક ઓવર કર્યું જાજેર ફૂડને. બરોબર. પણ તમને હું એક ચીજ બતાડું, મેં તો ક્લાયન્ટના તમને નામ આપ્યા, તમને બીજો કન્સલ્ટન્ટ નામ નહીં આપે હો. હા. બરોબર. હું તો તમને એક ગ્રુપમાં એડ કરી દઉં જેમાં મારા 322 આ જે ક્લાયન્ટને મેં બતાવ્યા ને એ 322 મારા ક્લાયન્ટ છે જે ગ્રુપમાં, એમાં તમને હું એડ કરી દઉં. લ્યો. બરોબર. મને કોઈ બીક નથી. હમણાં જ એડ કરી દઉં. તમારો આમાં વોટ્સએપ નંબર છે? હા છે. બસ તો તમને એડ કરી દઉં છું. હા. બીજું અમારો ફોન કોઈ દિવસ નહીં આવે સામેથી. બરોબર. બાકી તમારે શું છે, કન્સલ્ટન્ટ પછી ફોન કર્યા થાય ને તો કન્સલ્ટન્ટના ફોન નંબર બ્લોકમાં નાખવા પડે. મારા કેસમાં તમને મારો ફોન આવશે જ નહીં તમને. આપણો આ છેલ્લો ફોન છે. તમે હું એવી ઈચ્છા કરું કે દિવસમાં 3 વાર મને રોજ કરો તો મારો નહીં આવે ફોન. બરોબર. રેડી?
હા હા અને આ negotiation વાળી રેટ નથી અમારી, આમાં 18% GST છે. બરોબર. એ જીએસટી ઇન્ક્લુડ છે કે એક્સક્લુડ? ના, GST તો અલગ જ હોય ને. બરોબર. બીજું તમે છે ને એક વખત અહીંયા રૂબરૂ મુલાકાત લ્યો. હા, કઈ વાંધો નહીં. અમદાવાદ છે ને એ દૂર નથી, તમને હું ગ્રુપમાં એડ કરીશ તો તમને ખ્યાલ પડશે કે હા. જર્મની કરતા અમદાવાદ નજીક છે, યુકે કરતા અમદાવાદ નજીક છે, સોમાલિયા કરતા અમદાવાદ નજીક છે. બરોબર. હા ગ્લોબલી લોકો અહીંયા મને મળવા આવે છે, તો અમદાવાદ તો સાવ નજીક કહેવાય. હા ઓકે, હા હા, કઈ વાંધો નહીં. ઠીક. જે હશે હું તમને જણાવીશ. બરોબર. હાજી. હા, કઈ વાંધો નહીં. થેન્ક યુ.